મિત્રો, આ વાર્તા મારી ખુદની છે. અંત સુધી સાંભળજો. ખૂબ મજા આવશે. મારું નામ અજય છે. મારા ગામની બજારમાં એક નાની દરજીની દુકાન હતી. એક વખત હું મારા કપડાનું માપ આપવા માટે ત્યાં ગયો. દરજી કાકા બહાર હતા અને તેમની દીકરી કાવ્યા દુકાન સંભાળી રહી હતી. મેં અંદર જઈને જોયું અને કહ્યું કે કાકા નથી? કાવ્યાએ હસીને હમણાં જ બહાર ગયા એમ કહ્યું. તમે બેસો, હું તમારું માપ લઈ લઈશ. તે માપ લેવા માટે મારી પાસે નજીક આવી. માપ લેતી વખતે એક ક્ષણ અમારા હાથ હળવેકથી સ્પર્શ થઈ ગયા અને તે મારી વસ્તુ થોડી કડક થવા લાગી. બંને થોડી ક્ષણ માટે ચૂપ થઈ ગયા. મેં તેની આંખોમાં જોયું. તેણે પણ મારી તરફ જોયું. એ નજરમાં કંઈક એવું હતું જે શબ્દોથી કહી શકાય તેમ નહોતું. તમારું નામ શું છે? તેણે ધીમેથી પૂછ્યું. અજય. સરસ નામ છે, તે હસીને બોલી અને થોડી સ્માઇલ સાથે. મેં પૂછ્યું, અને તમારું? તેણે કહ્યું, મારું નામ કાવ્યા છે. નામ પણ સુંદર અને સ્મિત પણ. મારી વાત સાંભળીને તો થોડી શરમાઈ ગઈ અને તેને નજર નીચેર કરી લીધી. માપ પૂરું થયા પછી પણ હું તરત જ દુકાનમાંથી બહાર નીકળ્યો નહીં, કેમ કે મારા વિચાર પણ કંઈક અલગ હતા. અમે ગામ અને કામ રોજિંદી વાતો કરવા લાગ્યા. થોડા સમય પછી કાવ્યાએ પૂછ્યું, તમે રોજ આ રસ્તેથી જાઓ છો? મેં કહ્યું, હા. તો ક્યારેક અહીં આવતા રહેજો, તેણે સ્મિત સાથે કહ્યું. એ દિવસ પછી દરજીની દુકાન મારા માટે માત્ર કપડાં સીવડાવવાની જગ્યા નહોતી રહી, પણ ઘણી ઉપયોગી જગ્યા બની ગઈ હતી. કાવ્યાને એક નજર જોવા માટે હું પણ ત્યાં જ જતો અને ત્યાંથી જ નીકળતો. એક દિવસ હું કપડાં લેવા ગયો ત્યારે કાવ્યા કપડાં ગોઠવી રહી હતી. મને જોઈને તેના ચહેરા પર તરત જ સ્મિત આવી ગયું. આજે તો બહુ જલ્દી આવી ગયા, તેણે હસીને કહ્યું. કપડાં લેવા કે તમને મળવા, એ તમે નક્કી કરો. મેં પણ મજાક કરી લીધી અને તે હસીને બોલી, બંનેમાંથી બીજું હોય તો મને પણ વાંધો નથી. એ વાત સાંભળીને મારું દિલ જોરથી ધબકવા લાગ્યું અને કંઈક દિલમાં થવા લાગ્યું. થોડા દિવસોમાં અમારી વચ્ચેની ઓળખાણ મિત્રતા ધીમે ધીમે લાગણીમાં બદલાઈ ગઈ. જ્યારે પણ અમારી નજર મળતી ત્યારે બંનેના ચહેરા પર અજાણ્યું સ્મિત આવી જતું હતું. અને એકવાર એક સાંજે વરસાદ પડવાનો હતો અને દુકાનમાં ગ્રાહકો પણ નહોતા. હું ત્યાં પહોંચ્યો ત્યારે કાવ્યા એકલી બેઠી હતી. આજે બહુ શાંતિ છે, મેં કહ્યું. તે બોલી, હા, અને આજે તમારી સાથે થોડી વાતો કરી શકાય. આજે મારે તમારી સાથે ઘણી દિલની વાતો કરવી છે. અમે એકબીજાની સામે બેઠા. વાત કરતા કરતા તેણે ધીમેથી મારો હાથ પકડી લીધો અને મેં પણ તેનો હાથ હળવેકથી પકડી રાખ્યો. અને હવે મારા દિલમાં પણ કંઈક થવા લાગ્યું હતું. બંને થોડા સમય સુધી કંઈ જ બોલ્યા નહીં. કાવ્યાએ મારી આંખોમાં જોઈને કહ્યું, અજય, ખબર નથી કેમ તમે પણ આવો ત્યારે આખો દિવસ સારો જ જાય છે અને સારો લાગે છે. મેં જવાબ આપ્યો, મને પણ તમારી એક ઝલક મળી જાય ને તો દિવસ ખુશનુમા બની જાય છે. તેની આંખોમાં લાગણી દેખાતી હતી. તેણે હળવેથી સ્મિત કર્યું અને કહ્યું, તો પછી એક વાત વચન આપો. શું? આ ઓળખાણને ક્યારેય ખોટી સમજશો નહીં, મેં કહ્યું. આ તો મારા માટે ખૂબ સાચી લાગણી છે. થોડી ક્ષણ પછી અમે હાથમાં હાથ રાખીને બેઠા અને બહાર જોરદાર વરસાદના ટીપાં પડવા લાગ્યા અને હવે અમારી અંદર પણ વરસાદના ટીપાં પડવા લાગ્યા હતા અને અંદર અમારી વચ્ચેનો શ્વાસ વધુ ગાઢ બનતો ગયો. એ દિવસથી માત્ર 10-15 મિનિટ મુલાકાત હતી, પરંતુ એ નાની મુલાકાતે અમને એકબીજાની ખૂબ નજીક લાવી દીધા. હવે પ્રેમ માત્ર આંખોના મિલનમાં નહોતો રહ્યો, એ એકબીજાની કાળજી, શ્વાસ સાથે રહેવાની ઈચ્છામાં બદલાઈ ગયો હતો. દુકાનમાંથી નીકળતા જ કાવ્યાએ ધીમેથી કહ્યું,
કાલે આવશો? મેં પણ હસીને કહ્યું, હવે તો રોજ આવવાનું મન થાય છે. તે પણ હસીને બોલી, તો હું પણ તમારી રાહ જોઈશ. હું બહાર નીકળ્યો ત્યારે વરસાદ વધી ગયો, પરંતુ મારા મનમાં એક અલગ જ ખુશી હતી. દરજીની નાની દુકાનમાં થયેલી અમારી આ ઓળખાણ એક સુંદર પ્રેમ કથા બની ગઈ. અને ત્યારબાદ અમે રોજ મળવાનું શરૂ કર્યું, અને એક દિવસ જે થયું તે મિત્રો હું તમને વાર્તાના આગળના ભાગમાં જણાવી દઈશ. તો મિત્રો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, અને વાર્તાનો આગળનો ભાગ જોવા માટે કોમેન્ટમાં ભાગ 2 લખીને કોમેન્ટ કરી દેજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું, અને ફરી મળીએ એક નવી રોમાન્ટિક વાર્તા સાથે. અને વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે જરૂરથી કોમેન્ટ કરી દેજો.